માનુષો દેહ દુર્લભ, મનુષ્ય દેહ બહુ દુર્લભ છે. રામાયણ પણ કહે છે બડે ભાગ માનુષ તન પાવા. અને જ્યારે આ માનવ દેહ મળ્યો છે ત્યારે આ માનવ દેહ કોઈ ડસ્ટબિન નથી કે એમાં જે આવે બધું તમે નાખ કરો. पिज्जा पण आवा दो, हॉटडॉग भी आवा दो, बर्गर भी आवा दो, पाव भाजी भी आवा दो. ये कोई डस्टबिन नहीं है, ये परमात्मा का रहने का स्थान है. कोई મહેમાન ઘરે આવવાના હોય તો બેડશીટ આપણે બદલી નાખીએ. કોઈ બહુ વિશેષ મહેમાન આવવાના હોય તો ઘર એકદમ કચરા પોતું કરાવી દઈએ, નીટ એન્ડ ક્લીન કરી દઈએ, દિવાળીની સફાઈ કરીએ, ઘર એકદમ ક્લીન કરી દઈએ, કારણ કે મહેમાન આવે તો ઘર ચોખ્ખું લાગવું જોઈએ. અરે એ વાત જવા દો, આપણી ગંદકી કાઢવાની જગ્યા टॉयलेट અને लेटरिन પણ આપણને नीट एंड क्लीन હોય એવું આપણે ઈચ્છીએ છીએ. बाकी वो तो गंदगी की जगह है, तो उसको भी हम कहते हैं कि वो क्लीन होनी चाहिए. જો આટલી બધી આપણે ચોખ્ખાઈના આગ્રહી છે તો તમારે તમારા હૃદયમાં ઠાકોરજીને બિરાજમાન કરવા હોય તો આ દેહને તમારે કેટલો ક્લીન રાખવો પડે, એને કેટલો તમારે પવિત્ર રાખવો પડે. મનથી, આચારથી, વિચારથી જો તમે આ દેહને ક્લીન ન રાખો તો અંદર ઠાકોરજી કેવી રીતે રહે? અંદર ઠાકોરજી બિરાજમાન છે તો આપણાથી આવું કેમ બોલાય, આપણાથી આવું કેમ થાય, આપણાથી ક્રોધ કેમ થાય, આપણાથી કોઈનું ખોટું કેમ થાય? આ વિચાર પુષ્ટિ માર્ગની અંદર જેને દિનતા અને દાસોહમ ભાવ કયો છે, અત્ર તત્ર સર્વત્ર પ્રભુ વ્યાપક છે, એ ભાવ પ્રગટ થવો જરૂરી છે. देहो देवालयम प्रोक्तम, ये शरीर ही एक मंदिर है और शरीर जब मंदिर है तो ये मंदिर का मस्तक वो शिखर है और मस्तक जब ये देह रूपी देवालय का शिखर है तो ये शिखा ये देह रूपी देवालय की ध्वजा है. બ્રાહ્મણો બધા આપણે શિખા રાખીએ, ચોટલી રાખીએ, કેમ? એ બુદ્ધિનું પ્રતીક છે, એ જ્ઞાનનું પ્રતીક છે, એ બ્રહ્મ સ્થાન છે, એ એન્ટીના હે. આ બધું તમને થાય ને, આ બધું ક્યાંથી બોલતા છે? આટલું બધું તો આવે ક્યાંથી? એનું રાઉટર છે અહીંયા અને એ કનેક્શન અહીંયા આવે. कहने का अर्थ है ये देह ये शरीर मंदिर है. मंदिर હોય તો શિખર હોય, મસ્તક એ શિખર છે, શિખા એ ધજા છે અને હૃદય એ ગર્ભગૃહ છે. હવે આટલી બધી વ્યવસ્થા હોય અને અંદર ઠાકોરજી બિરાજતા હોય એટલે એક મુખિયાજી પણ હોય, એક પૂજારી પણ હોય અને એ મુખિયાજીનું કામ છે, એ પૂજારીનું કામ છે થોડા બાજુ પર ઉભા રહીને બધી સેવા કરે જેથી બધા પ્રભુના દર્શન કરી શકે. પણ આ મુખિયાજી બહુ તગડા છે અને તગડા મુખિયાજીનું નામ છે અહંકાર, ઈગો. અને એ વચ્ચે આવી જાય એ આપણી અંદર રહેલા પરમાત્માના આપણને દર્શન કરવા દેતો નથી.